हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः सार्थो दुग्धसुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक बीजो। यं सन्न्यासमिति प्राहुः
વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન આરુરુક્ષોર્મુનિર્યોગમ આરુરુક્ષો મુનિ નથી, મુ પર રેપ છે. આરુરુક્ષોર મુનિર યોગમ આરુરુક્ષોર મુનિર યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, જેને સંન્યાસ કહેવામાં આવે છે. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ, જેને સંન્યાસ કહેવામાં આવે છે એને શું કરવાનું? યોગમ તમ વિદ્ધિ, એને તું યોગ પણ જાણ. એટલે શંકરાચાર્યજી વ્યાખ્યા કરે સંન્યાસ કોને કહેવામાં આવે. યમ સર્વ કર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણમ પરમાર્થ સંન્યાસમ. કે પારમાર્થિક રીતે સંન્યાસ જોઈએ તો સંન્યાસ કોને કહેવાય? સર્વ કર્મ તત્ફલ, સર્વ કર્મનો પણ શું કરવામાં આવ્યો છે? ત્યાગ કરવામાં આવ્યો. 5મા અધ્યાયમાં આપણે જોઈને કર્મ કરવા છતાં પણ એ વ્યક્તિ પોતાના જ્ઞાની પોતાના વિશે શું માને છે? નૈવ કિંચિત કરોમીતિ, હું કઈ કરતો નથી. એટલું જ નહીં, જે પણ કઈ લોક કલ્યાણ કર્મ કરવામાં આવી રહ્યા છે એ કર્મ પ્રત્યે પણ તત્ફલ પરિત્યાગ, જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે એ કર્મમાં પણ કર્મ ફળ જે છે, મને આટલું કર્મ મેં આટલું કર્મ કર્યું, આટલું કર્મ ફળ મને મળવું જોઈએ. આમ કર્મ ફળનો પણ ત્યાં કોઈ પ્રકારથી પણ શું છે? અપેક્ષા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આ પારમાર્થિક સંન્યાસ છે, જેમાં કર્મ અને કર્મફળ બંનેનો શું કર્યો? પરિત્યાગ. ત્યાગ જ નહીં પણ શું કર્યો? પરિત્યાગ. એટલે કે સારી રીતે. આગળ આપણે ચર્ચા કરી કે જ્યાં સુધી વ્યક્તિ પોતાને ભોગતા તરીકે જુએ નહીં ત્યાં સુધી એ કર્તા બની શકે નહીં. કે ભોગતા કોને? મને આ કર્મફળ ભોગવવું છે. કર્મફળ ભોગવવાની ઈચ્છા હોય તો જ કર્મ થાય. મારે આઈસ્ક્રીમ ખાવું છે ઈચ્છા હોય તો એ ભોગતા જે છે શું કરશે? કર્તા બનશે. આઈસ્ક્રીમ લેવા જશે અને આઈસ્ક્રીમ ખાશે. પણ જે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખે છે એને સુખી થવાની કે કોઈ અનુકૂળતા કરવાની આવશ્યકતા છે જ નહીં. ભોક્તૃત્વ ત્યારે જ હોય જ્યારે પોતાને અલ્પ માની રહ્યો છે. જ્યારે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખે છે તો પછી પેલું ભોક્તૃત્વ નથી, કર્મફળનો ત્યાગ છે. તો પછી કર્મનો પણ શું થઈ જાય? ત્યાગ થઈ જાય. તો આ વસ્તુ સમજવાની. વ્યવહારિક રીતે વિચારીએ તો શું છે? પહેલા કર્મ કરવામાં આવે અને પછી કર્મફળ મળે. એટલે કાળની દ્રષ્ટિએ વિચારીએ તો પહેલા કયું છે? હું કર્મ કરું અને મને કર્મફળ મળે. પણ વિચારની દ્રષ્ટિએ વિચારીએ તો શું થશે? મારે આઈસ્ક્રીમ ખાવું છે અને એટલા માટે હું શું કરીશ? કર્મ કરીશ. ખ્યાલ આવે શું કહેવામાં? એટલે વૈચારિક રીતે જુઓ તો પહેલા ભોગતા છે અને પછી કરતા છે. એનું શું થાય? પહેલા કર્મફળ ભોગવવાની મારા મનમાં શું આવવી જોઈએ? ઈચ્છા થવી જોઈએ. તો જ પછી પેલું કર્મ થઈ શકે. પણ જેને સુખી થવાની કોઈ જરૂરિયાત નથી, આપણે બીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં જોઈ ગયા. જે પોતાને યસ્તુ આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જે પોતાનાથી જ સંતુષ્ટ છે,
જે પોતાનામાં જ રમણ કરી રહ્યો છે, જેને પોતાનામાં તૃપ્તિ છે, એને પછી કોઈ કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી. આમ શંકરાચાર્યજી કહે છે જેને સર્વ કર્મનો ત્યાગ કરી દીધો છે, કારણ કે કર્મ ફળની કોઈ અપેક્ષા એને છે જ નહીં. આગળ આવશે પછી નિરપેક્ષ, એને શું કહેવામાં આવે? નિરપેક્ષ. કોઈ વિશેષ ફળ દ્વારા સુખી થવાની અપેક્ષા છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી કર્મફળ અને કર્મનો જેને ત્યાગ કરી દીધો છે એને શું કહેવાય? સંન્યાસ. પારમાર્થિક સંન્યાસ જ્ઞાન છે. અહીંયા શંકરાચાર્યજી સંન્યાસને પારમાર્થિક સંન્યાસ તરીકે જ લે છે, અને પારમાર્થિક સંન્યાસ એટલે કે એ જ્ઞાન છે, હું અકર્તા અભોક્તા આત્મા છું. શંકરાચાર્યજી કહે છે યમ સંન્યાસમિતિ પ્રાહુ, કે કોણ કહે છે? પ્રાહુ એટલે કહે છે, પણ કોણ કહે છે? શ્રુતિ સ્મૃતિ વિદઃ, જે શ્રુતિને જાણનારા છે, વેદને જાણનારા છે, જે મનુસ્મૃતિ આદિને જાણનારા છે, એ બધા લોકો કહે છે આ પ્રકારથી કર્મ અને કર્મ ફળનો જે ત્યાગ કરવામાં આવે છે, પણ કોના દ્વારા? જ્ઞાન દ્વારા. હું અકર્તા અભોક્તા પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છું. એ જ્ઞાન દ્વારા જેને સર્વ ત્યાગ કરી દીધો એને સંન્યાસ કહેવામાં આવે. યોગમ કર્મ અનુષ્ઠાન લક્ષણમ તમ પરમાર્થ સંન્યાસમ વિદ્ધિ જાનીહિ હે પાંડવ. અને યોગ કોને કહેવામાં આવે? કર્મ અનુષ્ઠાન લક્ષણમ. કર્મયોગમાં કર્મનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે આપણે જોયું એમ કે કર્મ પાછળની ભાવના જે છે બદલી નાખી છે. ઈશ્વરના અનુગ્રહથી હું કર્મ કરું છું અને ઈશ્વરના અનુગ્રહથી કર્મ ફળની મને પ્રાપ્તિ થાય છે. આમ શંકરાચાર્યજી કહે છે કર્મયોગમાં કર્મનું અનુષ્ઠાન છે, પણ સંન્યાસમાં કર્મ અને કર્મ ફળનો ત્યાગ કરવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી સ્વયં એક પ્રશ્ન ઉઠાવે છે. કર્મયોગસ્ય પ્રવૃત્તિ લક્ષણસ્ય. આ કર્મયોગ કેવો છે? પ્રવૃત્તિ લક્ષણ છે. એમાં કર્મ થઈ રહ્યું છે, પ્રવૃત્તિ થઈ રહી છે. તદ વિપરીત, એનાથી વિપરીત નિવૃત્તિ લક્ષણે પરમાર્થ સંન્યાસેન કીદૃશમ સામાન્યમ. એક પ્રવૃત્તિ લક્ષણ છે અને સંન્યાસ કેવો છે? નિવૃત્તિ લક્ષણ છે. એમાં કર્મ અને કર્મફળનો ત્યાગ કરી દેવામાં આવ્યો છે. તો કે આ બંનેમાં સામાન્ય શું થયું? એટલે શંકરાચાર્યજી કહે છે સામાન્યમ અંગીકૃત્ય કીદૃશમ સામાન્યમ અંગીકૃત્ય તદ્ભાવ ઉચ્યતે ઇતિ અપેક્ષાયામ ઇદમુચ્યતે. કઈ દ્રષ્ટિએ તમે કર્મયોગ અને સંન્યાસ બંનેને સામાન્ય ગણો છો? તો શંકરાચાર્યજી કહે છે આ દ્રષ્ટિએ ઇદમ અપેક્ષાયા. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ભગવાન સ્વયં ઉત્તર આપે છે. અસ્તિ પરમાર્થ સંન્યાસેન સાદૃશમ કર્તૃદ્વારકમ કર્મયોગસ્ય. શંકરાચાર્યજી કહે છે કર્મયોગનો સંન્યાસ સાથે સાદૃશ્યમ એટલે કે સામાન્યપણું છે. કે કઈ રીતે સામાન્યપણું છે? યોહિ પરમાર્થ સંન્યાસી સત્યક્ત સર્વ કર્મ સાધનતયા. જે સંન્યાસી છે એ સંન્યાસીએ શું કર્યું છે? પારમાર્થિક સંન્યાસીએ સાધન સહિત સર્વ કર્મનો ત્યાગ કરી દીધો છે. સર્વ કર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ. અને એ કર્મ ફળ મને મળે એવો સંકલ્પનો પણ એને શું કર્યો? ત્યાગ કરી દીધો છે. પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંન્યસ્ય ઇતિ. આ પ્રકારથી પ્રવૃત્તિનો હેતુ જે કામ છે, સુખી થવાની ઈચ્છા જે છે, એનો જેને શું કર્યો છે? ત્યાગ કરી દીધો છે. પણ એ સુખી થવાનો જે સંકલ્પ છે, જો આ બહુ સુંદર ચર્ચા છે. ભગવદ્ ગીતાના કેટલાક વિષયો અદ્ભુત છે, એ તમને ક્યાંય નહીં જોવા મળે. જો વિચાર, સંકલ્પમ, જ્યાં સુધી તમે સંકલ્પ કરો નહીં ત્યાં સુધી કર્મ શક્ય જ નથી. જો હું તમે બજારમાં જાઓ છો, બજારમાં અનેક વસ્તુઓ મળે છે, પણ જ્યાં સુધી તમે સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એ મેળવવાની પ્રવૃત્તિ થશે. એનો અર્થ શું થાય?
બહારની વસ્તુ તમને આકર્ષિત ત્યારે જ કરે જ્યારે તમે સંકલ્પ કરો આ મને સુખી કરશે. બજારમાં કેરી આવી ગઈ, કેરી ખાવાની મજા પડે, જ્યાં સંકલ્પ થયો એટલે પેલો શું કરવાનું? કેરી લેવા ગયો, કેરી લઈ આવ્યો, કાપી, ખાધીને ખાટી નીકળી એટલે શું થઈ ગયો? સંકલ્પ ઉડી ગયો. હમણે કેરી લાવવાની જ નથી, આ જરાક ઉતાવળ કરી. પણ જ્યાં સુધી સંકલ્પ જ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ નહીં. શંકરાચાર્ય કહે છે સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ. આ ઈચ્છાનું પણ કારણ શું છે? આ સંકલ્પ છે. જો આ વિચારો, જ્યાં સુધી કેરીમાં તમે સુખ બુદ્ધિનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી કેરીની ઈચ્છા થઈ શકે જ નહીં. એટલે ભીષ્મ પિતામહે શું કીધું? કામ જાનામિ તે મૂલમ. હે કામ, આ તારા મૂળને હું જાણું છું. સંકલ્પાત ખિલ જાયતે. આ કામની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? સંકલ્પથી જ થાય છે. જ્યાં સુધી તમે સુખનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી તમે એ મેળવવાનો પ્રયત્ન કરો જ નહીં. અને જ્યાં સુધી તમે દુઃખનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એને છોડવાની પણ ઈચ્છા નહીં થાય. એનો અર્થ શું થયો? આપણો સુખ દુઃખનો સંકલ્પ જ આપણા મનમાં શું કરે છે? કામ જન્માવે છે. જો આપણે જોઈ ગયા, કામના બે સ્વરૂપ છે, એક રાગ અને દ્વેષ. રાગ એટલે કે આ મને મળવું જોઈએ અને આ મારી પાસેથી છૂટવું જોઈએ નહીં. દ્વેષ એટલે કે આ મને મળવું જોઈએ નહીં અને આનાથી મારે છૂટવું છે. આમ રાગ પણ બે પ્રકારના, દ્વેષ પણ બે પ્રકારના. જ્યાં સુખ બુદ્ધિ છે ત્યાં પ્રવૃત્તિ છે. પેલો દરિયા કિનારે ગયા, ચાંદીનો સિક્કો દેખાયો, શું થશે? પ્રવૃત્તિ. દોરડું છે પણ શું દેખાયું? સર્પ. એટલે શું થશે? પ્રવૃત્તિ. નિવૃત્તિ. પણ ખબર પડી દોરડું છે, નિવૃત્તિ નીકળી ગઈ. ખબર પડી છીપલી છે, પ્રવૃત્તિ શું થઈ ગઈ? આમ જ્યાં સુધી તમે સુખ કે દુઃખની બુદ્ધિ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિ શક્ય જ નથી. જો વિચાર, તમારો સંકલ્પ જ તમને દુઃખી કરે. આ જગત તમને દુઃખી નથી કરતું. શંકરાચાર્ય કહે છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટેનું જે કામ એટલે કે ઈચ્છાનું જે કારણ છે તો કોણ છે? આ સંકલ્પ છે. આપણે સુખ મૂકીએ છીએ, આપણે દુઃખ મૂકીએ છીએ. એટલે રામજીએ લક્ષ્મણને શું કહેવું પડે? સુખ દુઃખસ્ય ન કોપી દાતા. આ સુખ અને દુઃખ આપનાર કોઈ છે જ નહીં. આપણે સંકલ્પ કરી દીધો છે. પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ. કોઈને કારણે હું સુખી છું અથવા કોઈને કારણે હું દુઃખી છું, એ તો શું છે? કુબુદ્ધિ. કુબુદ્ધિ એટલે કે કુવિચાર. કુબુદ્ધિ એટલે કે ખોટો વિચાર કરી રહ્યા છે. અહમેવ ઇતિ. આ બધું મારા કારણે થઈ રહ્યું છે. ઇતિ મોહ. એને શું કહેવામાં આવે? મોહ છે, ભ્રમ છે. જો વિચારો. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધાના મૂળમાં છેવટે કોણ છે? આ સંકલ્પ છે. અને વિશ્વ પિતામહ કહે છે કામમ જાનામિ. હે કામ, કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત ખિલ જાયતે. હે કામ, આ તારી ઉત્પત્તિ ક્યાંથી થાય છે? સંકલ્પમાંથી તું ઉત્પન્ન થાય છે. નાહમ સંકલ્પયિષ્યામિ. હું સંકલ્પ જ નહીં કરું. જો આ સુખી થવું હોય ને તો ભગવાન બહુ સુંદર ઉપાય બતાવી રહ્યા છે. ક્યાંય સુખ દુઃખ નો સંકલ્પ કરવાનો જ નહીં. નાહમ સંકલ્પયિષ્યામિ યેન ત્વમ જાયસી. હું સંકલ્પ કરું તો કામ તું ઉત્પન્ન થાય, પણ હું સંકલ્પ જ નહીં કરું તો જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઈચ્છા જેને આપણે કહીએ છીએ, ત્રીજા અધ્યાયમાં આપણે જોઈએ જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. હે અર્જુન, આ કામ રૂપી જે શત્રુ છે એનો તું નાશ કર. પણ આ કામ છેવટે ઉત્પન્ન ક્યાંથી થયો? સંકલ્પમાંથી ઉત્પન્ન થયો. અને એ જ સંકલ્પ શું કરો? સંન્યસ્ય. જો સંકલ્પનો જ આપણે ત્યાગ કરી દીધો હોય તો પછી કર્મ, કર્મ ફળ કે અન્ય વિશેનો કોઈ પણ અભિપ્રાય જે છે એ આપણે જરૂર જ નહીં પડે. જો આ સમજો,
તમે એકવાર સંકલ્પ કરો માતાજી વૈષ્ણવ દેવી જવું જ છે, આ સંકલ્પ કર્યો ને એટલે પછી શું થવાનું? આપણી ભાષામાં તો ચક્કર ચાલુ થઈ જાય. માતાજી ઘરે પારણું બંધાવવું જોઈએ, પછી બધું ચક્કર ચાલુ થાય. અને પછી કઈ સત્સંગમાં કેમ આવતા નથી? આ માતાજી પુત્ર વધુ નોકરી કરે, છોકરાને કોણ રાખે? અંગ્રેજીમાં એને બેબી સિટિંગ કહેવાય. આપણો જ સંકલ્પ આપણને બાંધે છે, આ સમજો. જ્યાં સુધી તમે સંકલ્પ નહીં કરો ત્યાં સુધી કોઈ તમને બાંધી શકે એમ છે જ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી જે પારમાર્થિક સંન્યાસી છે એ કોઈ પ્રકારનો આ જગત પ્રત્યે સુખ કે દુઃખનો સંકલ્પ જ નથી કરતો. સુખનો સંકલ્પ કરે તો મેળવવાનો પ્રયત્ન થાય, દુઃખનો સંકલ્પ કરે તો ઋષિકેશ જવાની ઈચ્છા થાય. કોઈ સંકલ્પ નહીં. શંકરાચાર્ય કહે છે આ સંકલ્પ રહિત છે સંન્યાસી. અઘૃત છે, સંકલ્પ રહિત બનવું એટલે અઘૃત છે. બહારથી ભલે ને કેસરી કપડા પહેરી લીધા હોય પણ અંદરથી ભલે અનેક પ્રકારના સંકલ્પ ચાલતા જ રહેતા હોય. અને શંકરાચાર્ય આગળ કહે છે અયમ અપી કર્મયોગી. અને આ જે કર્મયોગી છે, આ પણ જે કર્મયોગી જે છે, કર્મ કુર્વાણ એવ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ. કર્મયોગી પણ શું કરે છે? જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ. જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોખ ખરવો. શંકરાચાર્યજી કહે છે કર્મયોગી કર્મ કરી રહ્યો છે, કર્મ કુર્વાણ, એ કર્મ કરી રહ્યો છે પણ ફળ વિશેનો કોઈ પણ પ્રકારનો એ સંકલ્પ કરતો જ નથી. મને આટલું કર્મ ફળ મળવું જ જોઈએ, આટલું કર્મ ફળ મને નહીં મળે તો હું નિરાશ થઈ જઈશ. આમ કર્મફળ પ્રત્યેનો એને સંકલ્પનો ત્યાગ કરી દીધો છે. શંકરાચાર્યજી કહે છે શંકર ઇતિ અર્થમ દર્શયન આહ ભગવાન. આ અર્થને સમજાવવા માટે ભગવાન બીજી પંક્તિ આપણને કહી રહ્યા છે કે કર્મયોગીએ પણ સંકલ્પનો ત્યાગ કર્યો, આટલું કર્મફળ મને મળવું જોઈએ. સંન્યાસીએ પણ સંકલ્પનો ત્યાગ કર્યો છે. આમ બંનેમાં કીદૃશમ સાદૃશમ પૂછ્યું ને, કયા પ્રકારે બંનેમાં સમાનતા છે? તો કે બંને જણાએ સંકલ્પનો શું કર્યો છે? ત્યાગ કરી દીધો છે. પણ જો સંકલ્પનો ત્યાગ નથી કર્યો, નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. જ્યાં સુધી આ સંકલ્પનો ત્યાગ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ કર્મયોગી બની શકતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે નહીં યસ્માદ અસંન્યત સંકલ્પ અસંન્યસ્ત અપરિત્યક્ત ફલ વિષય સંકલ્પ અભિસંધિ યેન સહ અસંન્યસ્ત સંકલ્પ. જેણે કર્મફળ બાબતના સંકલ્પનો ત્યાગ કર્યો નથી. ત્યાં સમજો, ગઈકાલે આપણે બહુ વિસ્તારથી જોયું કર્મફળના ત્યાગની વાત નથી. કર્મફળ આશા નહીં રાખો એમ પણ ભગવાન નથી કહેતા. આ મને સુખી કરશે એવા પ્રકારનો શું છે? સંકલ્પ છૂટી જવો, અથવા આને કારણે હું દુઃખી છું એ સંકલ્પ છૂટવો જોઈએ. આપણું સંપૂર્ણ જીવન આના પર જ ચાલે છે. આપણે સંકલ્પ કરીએ અને આપણે પ્રવૃત્તિ કરીએ, આપણે સંકલ્પ કરીએ આપણે જ નિવૃત્તિ કરીએ. આમ આપણું સંપૂર્ણ જીવન કોને આધારે ચાલી રહ્યું છે? આ સંકલ્પ પર ચાલે છે. એનો અર્થ શું થયો? આપણો સંકલ્પ આપણને શું કરે છે? પ્રવૃત્તિ કરાવે છે. પણ જેને સંકલ્પનો ત્યાગ કરી દીધો છે એને પછી શું થશે? કર્મ કુર્વાણ અપી. એ કર્મ કરી રહ્યો છે પણ ફળ બાબતે એને શું કરી છે? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ. આ સંકલ્પ છૂટતો નથી. સંન્યસ્ત સંકલ્પ બનવાનો છે પણ સંન્યત સંકલ્પ આપણે બની શકતા નથી. બધી વસ્તુનું નિયંત્રણ કરવાની આપણને શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. વિચારી દરેક જીવન, જે માણસ એમ કે માતાજી હું કઈ કરતો જ નથી, એ શું કરતો હોય છે? ક્યાંક ને ક્યાંક પૂરું નિયંત્રણ કરી જ રહ્યો હોય છે. આ આમ જ હોવું જોઈએ, આ આમ જ હોવું જોઈએ, પેલા આમ જ. પણ તું છોડ ને સંકલ્પ, કોણે કેવું હોવું જોઈએ. પણ આપણે શું કરતા રહીએ? ગરમી પડવી જોઈએ કે નહીં પડવી જોઈએ એ સંકલ્પે આપણે જ કરીએ.
એ ભગવાન પર છોડ ને, ભગવાનને ખબર છે ક્યારે ગરમી પાડવી, ક્યારે વરસાદ પાડવો, ક્યારે ઠંડી, એ ભગવાનનું કામ છે, આપણું કામ જ નથી. અને બીજો કેવો હોવો જોઈએ એ વિચાર કરવાનો એ આપણે કામ નથી. પણ આપણે હંમેશા, એટલે હું કહું, આ ભગવદ્ ગીતા ખરેખર બહુ સરસ વસ્તુ છે, પણ એટલી જ જોખમકારક છે. એટલે જયારે પેલા જ્ઞાનીના લક્ષણ બતાવવામાં આવે ત્યારે પોતાની સામે જોવાને બદલે તરત જ શું કરીએ, જ્ઞાનીના લક્ષણ છે ને આપણા માટે ફૂટપટ્ટી બની જાય. પછી જેટલા આપણી સામે આવે ને એને પેલી ફૂટપટ્ટીથી માપીએ. તું કોણ ફૂટપટ્ટી લઈને ફરવા વાળો? માતાજી આને ભક્ત કહેવાય, પણ તું કોણ નિર્ણય કરવા વાળો? એટલે બધે આપણે શું કરીએ, સંકલ્પ જ કરતા ફરીએ છીએ. એટલે શંકરાચાર્ય કહે છે જેને આ પ્રકારથી સંકલ્પનો ત્યાગ કરે છે એ જ કર્મયોગી બની શકે. ત્યાં સમજો, એટલે કર્મયોગીના સ્તર પર જ સંકલ્પનો ત્યાગ છે. પછી તો સંકલ્પનો ત્યાગ બહુ સરળ છે. ના હમ સંકલ્પ ઈષ્યામી, એટલે જ ભીષ્મ પિતામહ શું કહે છે, હું કોઈ સંકલ્પ કરું જ નહીં. માતાજી સંકલ્પ જ નહીં કરીએ તો કામ કેવી રીતે થાય? કર્મ કુર્વાણ અપી, એટલે શંકરાચાર્ય શું કહે છે, કર્મ તો એ કરી જ રહ્યો છે, એના કર્તવ્ય કર્મનું તો પાલન એ કરી જ રહ્યો છે. અનાશ્રિત કર્મ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન તો કરવાનું જ છે. મારી સામે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ એ હું કરું. પણ પરિસ્થિતિ બાબતે, વ્યક્તિ બાબતે કે પોતાના બાબતે કોઈ સંકલ્પ જ નહીં કરવાનો. જો વિચારી જો સંકલ્પ મુક્ત થઈ જાવ ને તો આના જેવી હળવાશ બીજી કોઈ નહીં. વૃંદાવનમાં એક મસ્તરામ બાબા, ખરેખર મસ્તરામ બાબા, એની મસ્તીમાં એ ભગવાનનું ચિંતન કરતા રહેતા, એની મસ્તીમાં જ હોય. બહાર શું થાય ને કેમ થયું આપણે તો છે ને અવાજ થાય ને એટલે તરત શું થયું, કોણ પડી ગયું, એટલે તરત સંકલ્પ ઉઠે, ચાલો જોવા જઈએ. સમજે? એનો અર્થ શું થયું, પેલું જોવાનો સંકલ્પ તરત જ થઈ જાય. અવાજ આવ્યો એટલે જોવાનો સંકલ્પ તરત જ થાય, એટલે તરત જ આપણું ડોકું શું થાય, પેલું ફરી જ જાય. ભલે ને એ પ્રવચન ચાલી રહ્યું, એ તમે પ્રવચન કરતા રહો, પણ અવાજ આવ્યો એટલે અમે તો પાછળ જ જોવાના. જો વિચારી, આપણું મન, આપણા મનને આ સંકલ્પ કરવાની એક આદત પડી ગઈ છે, અને એ સંકલ્પ કરે એટલે પેલી પ્રવૃત્તિ થઈ જ જાય. પણ મસ્તરામ બાબા હતા ને બહુ મજાના, એમની રીતે વિચરણ કરતા રહે. ક્યારેક મથુરામાં હોય, ક્યારેક વૃંદાવનમાં હોય, ક્યારેક બરસાનામાં હોય, એમની રીતે રહે. અને જ્યાં હોય ને ત્યાં ભિક્ષા મળી જાય, ખાઈ લે, બેસી રહે. એટલે એક વાર વૃંદાવનથી મથુરા જઈ રહ્યા, એ વખતે બસ એ નહીં, સાયકલ એ નહીં, લોકો શું કરતા, પગપાળા જ જવાનું હોય. એ વખતે તો કેટલા એવા મહાત્માઓ હતા જે લોકોનો એવો નિર્ણય કે આ વાહનોમાં બેસવું જ નહીં, પગપાળા જ બધે જતા. એટલે પેલા પગપાળા જઈ રહ્યા હતા, અને મસ્તરામ બાબા એમના વાળે લાંબા, પેલી દાઢી લાંબી. જયારે વૃંદાવન થી મથુરા જઈ રહ્યા હતા તો પેલો પાછળથી પવન શરૂ થયો. પવન શરૂ થયો એટલે શું થાય, એટલે બધા વાળ એને પેલા મોઢા પર આવી જાય, આંખ પર આવે, એટલે થોડીક વાર ચાલતા રહે. વળી પાછો પેલો પવન જોરમાં ફૂંકાયો, બધા વાળ એમની ઉપર આવે. એ જતા હતા એમને તે વખતે બધા પગપાળા જતા હોય, એટલે શું થાય, બધા ત્યાં ચાલતા હોય, જતા હોય, કોઈ આવતું હોય, કોઈ જતું હોય, એટલે બધા જ ભેગા ભેગા ચાલતા હતા. અચાનક જ પેલા બાબા ફરી ગયા, તરત જ ફરી ગયા વૃંદાવન બાજુ, ચાલવા માંડ્યું વૃંદાવન બાજુ. એટલે એમની સાથે જે ચાલવા કે બાબા કેમ પાછા ચાલ્યા, તો કે ભગવાન એમ કહી રહ્યો છે મથુરા જવાની જરૂર નથી. કે કેમ? ભગવાને ક્યારે કીધું કે જો આ પવન ફૂંકાઈને ભગવાન મારી આંખ બંધ કરી રહ્યો છે, એટલે ભગવાન શું કહે છે, તું વૃંદાવન પાછો જા. એટલે વૃંદાવન પાછો ચાલ્યો. કેમ? પેલું વૃંદાવન જાય એટલે બધા વાળ શું થવાના, પાછળ. પણ મેં નક્કી કર્યું મારે મથુરા જવું છે, એટલે શું કરવાનું, આ સંકલ્પ છે. મથુરા જવાનો નિર્ણય કર્યો, ચાલવા માંડ્યું, પેલો પવન ફૂંકાય, દેખાય નહીં, એટલે શું કરવાનું, અને અસંકલ્પ.
પરિસ્થિતિ આવી તો પોતાને આપણે શું કરીએ, પરિસ્થિતિને અનુકૂળ પોતાને બદલીને આપણે ચાલતા રહીએ. પણ મારું ધારેલું થવું જ જોઈએ, 3 વાગે નીકળવું જ. એટલે કોણે કીધું 3 વાગે નીકળવું? અને તરી ઘડિયાળ 3 વાગે બતાવે એટલે 3 વાગ્યા નહીં. આ બધું વાગ્યા 3 વાગ્યા. હમણાં એક સરસ મજાની વાત આવે કે ઘડિયાળમાં કાંટા હોય એટલે જ કે છે 3 વાગ્યા. ઘડિયાળમાં પેલા કાંટા હોય એટલે શું થાય છે? વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા. સમય પણ આપણે નિર્ણય કરે. આને 3 વાગ્યા કહેવાય, આને 4 વાગ્યા કહેવાય. આપણે ભારતમાં બહુ વાંધો નથી, પણ આપણા કરતા 3 ગણો લાંબો દેશ છે, પહોળો દેશ છે અમેરિકા. એટલે એક સમય બધે કામ નહીં આવે. પણ ન્યુયોર્કમાં જયારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે કેલિફોર્નિયા તો એનાથી 3 કલાક પાછળ ચાલતું હોય. કેમ? કારણ કે ત્યાં તો એટલો પહોળો દેશ છે. ન્યુયોર્કમાં 6 વાગ્યા હોય પણ કેલિફોર્નિયામાં કેટલા વાગ્યા હોય? 3 વાગ્યા હોય. એટલે સૂર્યાસ્ત ને હજી 3 કલાકની વાર છે. કોને કેટલા વાગ્યા કેવું? સમય પણ શું છે? આપણા વ્યવહાર માટે નક્કી કરેલો એક વ્યવસ્થા છે. એને આર્બિટરી કહેવાય અંગ્રેજી. વ્યવહારિક જગતમાં એક વ્યવસ્થા માટે આપણે નક્કી કર્યું છે આટલા વાગ્યા. બાકી સૂર્યનારાયણ ને પૂછે, સૂર્યનારાયણ 6 વાગ્યા તો શું કહેશે? સૂર્યનારાયણ 6 વાગ્યા. સૂર્યનારાયણ ની દ્રષ્ટિએ 6 વાગ્યા. સવિતરી અહોરાત્ર. આ રાત દિવસ સૂર્યમાં છે જ નહીં. સૂર્યોદય ને સૂર્યાસ્ત સૂર્યમાં નથી, દિવસ રાત સૂર્યમાં નથી, સમય સૂર્યમાં છે જ નહીં. આપણે નક્કી કરેલું, આપણે જ નક્કી કરીએ અને પછી આપણે જ એમાં ફસાઈ જઈએ એમાં. એટલે શંકરાચાર્યજી કહે છે, જેણે આ પ્રકારથી ફલ વિષયમ સંકલ્પમ સંન્યસયતિ એતદર્થમ દર્શયન. ફલ વિષયનો જેણે સંકલ્પ છોડી દીધો છે. સંકલ્પ અભિસંધિ યેન સહ અસન્યસ્ત સંકલ્પ. પણ જેણે આ પ્રકારનો સંકલ્પનો ત્યાગ કર્યો નથી એને શું કહેવામાં આવે? અસન્યસ્ત સંકલ્પ. કશ્ચિદપી કર્મે યોગી સમાધાનવાન ભવતી ન સંભવતી ઇત્યર્થ. આ પ્રકારથી ફળ વિષયના સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ કર્મયોગી બની શકે એમ છે જ નહીં. નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન તસ્માદ યહ કશ્ચન કર્મી સંન્યસ્ત કર્મ ફલ સંકલ્પ ભવેત સહયોગી. કર્મયોગી બનવું હોય તો કર્મ ફળના સંકલ્પનો શું કરવાનો છે? ત્યાગ કરી દેવાનો છે. સંકલ્પ એટલે કે આ વસ્તુ વ્યવસ્થિત છે, આ મને સુખી કરે, આ મને દુઃખી કરે. સંકલ્પ સુખ દુઃખનો છે. આ કર્મ કરું છું, મને આ કર્મફળ મળવું જોઈએ. એ કર્મફળની તો જરૂર છે, કારણ કે કર્મફળ વિના કર્મ થઈ શકે જ નહીં. જો હું કર્મફળનો નિર્ણય નહીં કરું તો કર્મ થઈ શકશે? ધારો કે પેલો રેલવે સ્ટેશન પર જાય, પેલો ટિકિટ બારી પર ઉભો રહીને પછી શું કે, ભાઈ ટિકિટ આપ. પેલો શું પૂછશે? ક્યાં નહીં આપું? ગમે તે એક ટિકિટ આપી દે ને. મુંબઈ જવું છે સંકલ્પ તો કરવો જ પડે. અને એને શું કહેવું પડે? મુંબઈની ટિકિટ આપ. મુંબઈની ટિકિટ લીધી અને પછી ટ્રેનમાં પણ કઈ ટ્રેનમાં બેસવાનું? અમદાવાદ જતી ટ્રેનમાં. તો નિર્ણય આપણે કરીએ અને નિર્ણય પ્રમાણે આપણે ચાલીએ પણ ખરા. એ તો જરૂરી જ છે, તો જ જીવન આપણું ચાલી શકે, નહીં તો જીવન ચાલી શકે નહીં. પણ આ મને સુખી કરે છે, આ મને દુઃખી કરે છે, આ સુખ દુઃખનો જે સંકલ્પ છે, આના કારણે શાંતિ છે, આના કારણે અશાંતિ છે. એટલું જ નહીં, પેલો મૂળભૂત સંકલ્પ, જો આ સમજો બરાબર, આ તો વ્યવહારિક વાત ચાલી રહી છે, પણ મૂળભૂત રીતે જે સંકલ્પ તમે જુઓ ને, એ સંકલ્પ કયો છે? હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું મર્ત્ય છું. આપણો શું છે? મને કહો, કોઈએ પણ અત્યાર જન્મથી અત્યાર સુધીમાં કોઈએ પણ તમને આવીને એવું કહ્યું તું દુઃખી છે? કહ્યું? કોઈએ પણ તમને આવીને એમ કીધું તું અજ્ઞાની છે?
કોઈએ પણ તમને આવીને એમ કહ્યું તું મર્ત્ય છે, કયું? જા વિચાર. આપણો જ સંકલ્પ છે. હું દુઃખી છું. માતાજી તમે સંન્યાસી બની ગયા, તમને શું ખબર પડે અમારું દુઃખ શું છે? ગુજરાતી કહેવત છે. પરણ્યો નહીં હોય પણ જાનમાં તો ગયો જ હોય. આ બધાની પાછળ પેલો હું દુઃખી મુખ્ય સંકલ્પ તો કયો છે? મૂળભૂત સંકલ્પ તો આ જ છે. આ સમજો. દરેક કોક ને કોક પ્રકારે પોતાને શું માને છે? દુઃખી જ માને છે, અલ્પ માની રહ્યો છે. હું અલ્પ છું, હું અજ્ઞાની. અને ભગવાનને શું કહે? મેં મૂર્ખ ફલ કામ. ભગવાન કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, અને આપણે ભગવાનને જઈને શું કહીએ? ભગવાન કહે છે તું નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે ભગવાનને કહેવાની જરૂર નથી. શું કહેવાની જરૂર? મેં સેવક તુમ સ્વામી. દાસ બુદ્ધિ કહેવાય એને. ભક્તિમાં શું કહેવામાં આવે? ભગવાન સાથે દાસ બુદ્ધિ હોવી જોઈએ. ભગવાન મારો, એને સ્વામી ભૃત્ય ન્યાય કહેવાય. જેમ પેલો ભૃત્ય એટલે નોકર, સેવક. પેલો શેઠ હોય ને, એ સેવક ને શું કે? લે આ થેલી લઈ જા, આમાં 10,000 રૂપિયા છે, ત્યાં 8,000 બેંકમાં જમા કરજે, 2,000 પેલે ત્યાં આપી આવજે. તો સેવક શું કરવાનું? પછી પણ શેઠ 8,000 કેમ જમા કરવાના એ મને કહો તો જ હું તો જમા કરવા જાઉં. એને પછી સેવક નહીં કહેવાય. સેવક એટલે જે કહ્યું એ શું કરવાનું હોય? આંખ મીચીને કરવાનું જ હોય. એને 2,000 નથી આપવા, આપણે 1,800 જ આપીએ, એ આપણને લૂંટી રહ્યો છે. પછી એ સેવક નહીં કહેવાય. એ સલાહકાર બની જાય. સેવક માંથી કોણ બની ગયો? એ સલાહકાર. શેઠને આવા સલાહકારની જરૂર નહીં પડે. એમ ભગવાન સાથે પણ શું હોય? સ્વામી ભૃત્ય ન્યાય. હું ભગવાનનો સેવક છું. સેવક કેવા હોવા જોઈએ ને, એ હનુમાનજી પાસે શીખવું પડે. હનુમાનજી જેવા સેવક કોઈ નહીં પડે. એવી જ રીતે સેવક બનવું હોય ને તો ઉદ્ધવજી કેવા છે ને એ જોવું પડે. દ્વારિકામાં ભગવાનના સેવક કોણ હતા? જ્ઞાની હતા, પણ કોણ હતા? ભગવાનના શ્રી કૃષ્ણના સેવક હતા ઉદ્ધવજી. કોઈ પ્રશ્ન નહીં ઉઠાવવા. ભગવાને ભોજન કર્યું, જે વધ્યું એ ભોજન ખાઈને ભગવાન આજે આટલું કેમ રવા દીધું, થોડુંક વધારે રાખવાનું હતું. ભગવાનના ઉતરેલા વસ્ત્ર જ પહેરતા ઉદ્ધવ છે. સેવક બનવું હોય ને તો હનુમાનજી જેવું બનવું. કહ્યું એટલે શું થાય? એ કરવાનું. એમ ઈશ્વર સાથેનો આપણો સંબંધ કેવો હોય? સ્વામી ભૃત્ય ન્યાય. હું ભગવાનનો સેવક છું. ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં હું શું સારામાં સારું કરી શકું એ વિચારવું એ મારું કામ છે. આ પરિસ્થિતિ કેમ ઉત્પન્ન થઈ એ પ્રશ્ન ઉઠાવવાનું કામ મારું નથી. આમ શંકરાચાર્યજી કહે છે. પણ પારમાર્થિક સંન્યાસ તો પછીની વાત છે. કર્મયોગીના સ્તર પર પણ, ભક્તિના સ્તર પર પણ શું આવવું જોઈએ? સંન્યસ્ત સંકલ્પ. સંકલ્પનો ત્યાગ થવો જ જોઈએ. એટલે ભગવાન કહે છે નખ્ય સંન્યસ્ત સંકલ્પ. જેણે સંન્યાસ એટલે સંકલ્પનો સંન્યાસ કર્યો નથી, યોગી ભવતી કશ્ચન, એ ક્યારેય યોગી બની શકે એમ છે જ નહીં. અને એટલા માટે જો ખરેખર કર્મયોગી આપણે બનવું હોય તો પહેલી વસ્તુ કઈ કરવી પડે? આ સંકલ્પનો ત્યાગ કરીએ. અને જ્યાં સંકલ્પનો ત્યાગ આપણે કરીશું એટલે તત્કાળ શંકરાચાર્ય કહે છે સમાધાનમ વાન. આપણા મનમાં સમાધાન એટલે કે સમાહિત અંતઃકરણની આપણને પ્રાપ્તિ થશે. સંકલ્પ છોડી દો તમે. કોઈ પ્રકારનો સંકલ્પ નહીં. અન્ય વિશે પણ નો સંકલ્પ નહીં, પોતાના વિશે પણ કોઈ સંકલ્પ કરવાનો છે. એક ભાઈ છે, સાધક છે ઘણા વર્ષોથી. એના મગજમાં એવો એક સંકલ્પ ઘૂસી ગયો, હું નકામો છું. પછી એને કહે પણ તું ભણતો ખરો, મારું ઠેકાણું જ નથી. એટલે એને શું સંકલ્પ કરી દીધો? હું નકામો છું. આવા બધા સંકલ્પ આપણા મગજમાં પડેલા જ છે. એ સાધકના મનમાં છે એમ ને. આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક શું છે?
આ સંકલ્પ છે હું નકામો છું, હું અલ્પ છું, હું દુઃખી છું. ભગવાન કે છે આ સંકલ્પ જેને છોડ્યો નથી એ ક્યારેય યોગી બની શકે જ નહીં. અને શાસ્ત્રમાં આત્મગૌરવ કહેવાય. પોતાના વિશે પોતાને સન્માન હોવું જોઈએ. અભિમાન નહીં, અહંકાર નહીં, ગર્વ નહીં. આ સમજો, આત્મસન્માન આપણામાં હોવું. હું ભગવાનનો સેવક છું. શાસ્ત્રમાં બહુ સરસ ચર્ચા છે, જો આ સમજો. જે પોતાને બ્રાહ્મણ માની રહ્યો છે એ જો સંકલ્પ કરે કે હું બ્રાહ્મણ છું, તો બ્રાહ્મણથી વિપરીત કર્મ એ કરશે. પાછળ સુધી સંભળાય છે ને? નથી સંભળાતું? હું બ્રાહ્મણ છું એવું જો એના મનમાં ગૌરવ હશે તો અવશ્ય એ શું કરશે? બ્રાહ્મણ કર્મ કરશે. પણ એ ગૌરવ એને બ્રાહ્મણ વિપરીત કર્મ કરતા અટકાવશે. ભગવાન અર્જુનને જ કહે, અર્જુન તું ક્ષત્રિય છે, ધર્માદિ યુદ્ધ શ્રેયા ક્ષત્રિય વિદ્યતે. અર્જુન તું ક્ષત્રિય છે, તને ક્ષત્રિય તરીકેનું ગૌરવ હોવું જોઈએ કે ક્ષત્રિય તરીકે તને આ ધર્મયુદ્ધની પ્રાપ્તિ થઈ છે. આમ આ ગૌરવ આપણને હોવું જોઈએ. હું મનુષ્ય છું તો પછી મારું કર્મ પણ કેવું હોવું જોઈએ? કૂતરા બિલાડા ગધેડા જેવું હોવું નહીં જોઈએ. કૂતરો કોને કહેવાય? જ્યાં એને નહીં ફાવ્યું એટલે શું કરવાનું? એ પેલું ભોંકવાનું શરૂ કરી દે. આપણે પણ નહીં ફાવ્યું એટલે એવા પછી બોલવાના શરૂ કરીએ ને બાપુ. મનુષ્ય તરીકેનું પહેલું તો ગર્વ હોવું જોઈએ. હું મનુષ્ય છું, આવું કર્મ હું નહીં કરું. એ જ રીતે હું ભગવાનનો ભક્ત છું તો ભક્ત તરીકે આવું કર્મ કરવું મને શોભે નહીં. એટલે ભગવાન ત્યાં કહી ગયા નયુપપદ્ય અર્જુન, આ તને શોભે એવું છે જ નહીં. આ ક્ષત્રિય તરીકેનું તારું નથી, રાજકુમાર તરીકેનું તારું કર્મ નથી. આ જે તું કરી રહ્યો છે, તું મને ના પાડી રહ્યો છે, તું શોકગ્રસ્ત થઈ રહ્યો છે, અર્જુન એ તને શોભે એવું નથી. જા સમજો. આમ પોતે હું ભગવાનનો દાસ છું એ ગૌરવ આપણામાં હોવું જોઈએ. હું ભક્ત છું, હું કર્મયોગી છું. આ ગૌરવ જો આપણામાં હશે તો જ પછી આપણે એક યોગ્ય દિશામાં, યોગ્ય માર્ગ પર ચાલી શકીશું. પણ જો અભિમાન આવી ગયું તો એ જ અભિમાન આપણા માટે શું થશે? પતનનું કારણ બનશે. આમ સંકલ્પ એકવાર આપણે કર્યો હું કર્મયોગી છું તો પછી જીવન પણ કેવું હોવું જોઈએ? કર્મયોગીને અનુરૂપ હોવું જોઈએ. પેલો મેડિકલમાં ભણતો હોય ને છોકરો, પછી એને પણ હું મેડિકલનો સ્ટુડન્ટ છું તો પછી એનું જીવન કેવું હશે? જો વિચાર. ધારો કે પેલો લાર્સન ટુબ્રો મોટી કંપની, એ કંપનીમાં એ નોકરી કરતો હોય તો એના મનમાં શું આવશે? હું તો લાર્સન ટુબ્રોમાં નોકરી કરું. તો એનું વ્યવહાર, એનું વર્તન, એની વાણી પણ કેવી હોવાની? એ જ પ્રકારે હોય. એટલે ભગવાન એમ નથી કહેતા કે ઢીલા પાયજામા બની જવાનું. સંકલ્પનો ત્યાગ કરવો એનો અર્થ એવો નથી કે આપણે ઢીલા પાયજામા બનીને બેસી જઈએ. હા, હું તો કોઈ સંકલ્પ કરતો જ નથી, તાર જે ખવડાવું તે ખવડાવ, એમ નહીં. કર્મયોગી છે અને કર્મયોગી એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે ત્યાં. સંકલ્પનો ત્યાગ એટલે પણ ઢીલા બની જવાનું નથી. સાધક તરીકેનું પોતાનું ગૌરવ, આત્મગૌરવ તો હોવું જ જોઈએ. જેને આત્મગૌરવ નથી, જે પોતાને નકામો માની રહ્યો છે, એટલે ભગવાન એ કહી રહ્યા છે કે આવા પોતાના વિશેના નકામા કોઈ સંકલ્પ આપણે નહીં કરીએ. જો આજે જ પેપરમાં આવ્યું, બહુ સરસ આવ્યું, પેલા 100 વર્ષના બા એ તરણ સ્પર્ધા જીતી ગયા અને તરવાનું શીખવાનું ક્યારે શરૂ કર્યું? 86 વર્ષે. જો આ વિચાર, 86 વર્ષે તરવાનું શીખવાનું શરૂ કર્યું અને 100 વર્ષે તો એ તરણ સ્પર્ધા જીત્યા. અને આપણે 55 વર્ષે શું કહીએ? માતાજી 55 થયા, શું કરવાના? ગયા વર્ષે પેલો એક કિસ્સો બન્યો કલકત્તામાં. 100 વર્ષના દાદા
એટલે એમના પુત્ર અને પૌત્ર અને પ્રપૌત્ર બધાએ નક્કી કર્યું કે દાદાની 100 વર્ષની વર્ષગાંઠ આપણે ઉજવવાની. વર્ષગાંઠ તો ઉજવી, પણ બધાએ નક્કી કર્યું કે આપણે આપણી રીતે એમને કોઈ ભેટ નથી આપવી. આપણે દાદાને પૂછીએ દાદા તમને શું જોઈએ. દાદાએ કીધું મને કોલેજમાં એડમિશન કરી આપો, મારે કોમ્પ્યુટર શીખવું છે. અને પેલો 55 વર્ષ સામેની આ કોમ્પ્યુટર સમજ નથી પડતી. મને તો એ નથી સમજાતું તને કેમ સમજ નથી પડતી. શીખવા માટે કોઈ પણ ઉંમર બરાબર છે, આ સમજો. આ બહુ મોટી કંપની TTK કરીને છે. એના કુકર, પહેલા કુકરે TTK પ્રેસ્ટીજ કુકર બહાર પાડેલા, પછી આ બીજા બધા ચાલુ થયા. એ કંપનીના જે માલિક હતા એ નરસિંહ રાવ અને એને પત્ની પદ્મા અમ્મા, એ બંને આશ્રમમાં આવીને રહેતા. એટલે અમારા કોર્સ વખતે એ પદ્મા અમ્મા ત્યાં આવીને રહેતા. પછી એ પદ્મા અમ્મા પેલા સંસ્કૃતના ક્લાસમાં બેસે, એટલે કોક વળી ડાયો તે પૂછવા દો, અમ્મા આ બધું તમને સમજાય છે કે? પદ્મા અમ્મા કે મને બધી જ ખબર પડે, મને બધી સંસ્કૃતમાં ખબર પડે છે. શીખવું હોય ને તો કોઈ પણ ઉંમરે શીખી શકાય. પણ આપણે જ આપણા વિશે સંકલ્પ શું કરી દીધો, હવે તો હું 55 નો થયો, હવે બધું નકામું. જો વિચાર, ભગવાન જે અહીંયા કહી રહ્યા છે સંકલ્પનો, આવા પ્રકારના સંકલ્પનો આપણે ત્યાગ કરી દઈએ. પોતાના વિશે ગૌરવ હોવો જોઈએ. શીખવું હોય ને તો કોઈ પણ ઉંમરે શીખી શકાય. અમેરિકામાં એક નવું શરૂ થયું. ત્યાં તો એવું છે, પેલો છોકરો પરણે ને એટલે એનું જુદું ઘર થઈ જાય, એને એના ઘરે રહેવા જતો. એ પરણીને સીધો ચર્ચમાંથી એના નવા ઘરે જ રહેવા જતો રહે. એટલે મમ્મી પપ્પા અહીંયા એકલા પડી જાય. એ કરવું શું? આપણા જેવું છે ને, બેબી સિટિંગ કરે, છોકરાઓ ઉછેરવાનું કામ ત્યાં પેલા મા બાપ કરે નહીં. કરવું જોઈએ પણ નથી કરતા. એટલે આવા બધા રિટાયર થયેલા હોય તેને કરવાનું શું? એટલે ત્યાં જે કોલેજની વ્યવસ્થા છે ને આપણા કરતા થોડી જુદી છે ત્યાં. એટલે પછી આ રિટાયર થયા હોય ને એટલે પછી નવા નવા કોર્સ કરવા માટે કોલેજમાં દાખલ થાય. એટલે પેલો 18 વર્ષનો બેઠેલો હોય અને પેલો 68 વર્ષનો દાદા કોલેજમાં ત્યાં બેઠા હોય. એનો અર્થ શું થયો? આપણે આપણા વિશેના જે બધા સંકલ્પો છે ને છોડી દઈએ. સામે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને આપણે સ્વીકારીએ, કોઈ વિરોધ કરવાની જરૂર નથી. અને શંકરાચાર્યજી કહે છે જેણે આ પ્રકારથી સંકલ્પનો ત્યાગ કર્યો છે એનું પહેલું લક્ષણ કયું છે? સમાધાનવાન. એનું મન સમાહિત છે, શાંત છે. સમાધાનનો અર્થ થાય કે જે કરવા યોગ્ય છે એ અવશ્ય કરે છે. આ સમજો. કર્મયોગી એટલે કે જે કરવા યોગ્ય છે એ કરી જ રહ્યો છે. સમાધાનવાન અવિક્ષિપ્ત ચિત્ત ભવે ચિત્ત વિક્ષેપ હેતો ફલ સંકલ્પસ્ય સંન્યસ્તત્વાદ અભિપ્રાય. એને શું કર્યું? સંકલ્પનો ત્યાગ કરી દીધો. એટલે કે આ સંકલ્પના ત્યાગને કારણે અવિક્ષિપ્ત ચિત્ત, એના ચિત્તમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રહેતો જ નથી. આપણો વિક્ષેપનું કારણ શું છે? જો આપણે ભક્ત છીએ, જો આપણે કર્મયોગી છીએ તો પહેલું આપણું લક્ષણ કયું હોવું છે? અવિક્ષિપ્ત ચિત્ત. મનમાં કોઈ વિક્ષેપ નથી, મન શાંત છે, સમાહિત છે. આ બીજા અધ્યાયમાં આપણે જોઈ કે વિચાર અશાંતસ્ય કુત સુખમ ન ચા ભાવયતે શાંતિ. જેની ભાવના જ યોગ્ય નથી, અભાવયત, જેને ઈશ્વરાર્પણ બુદ્ધિ નથી, જેમાં પ્રસાદ બુદ્ધિ જેની મનમાં નથી, આવો ભાવના રહિત જે છે એને ક્યારેય શાંતિની પ્રાપ્તિ નહીં થાય. નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. અને જો મનમાં શાંતિનો અનુભવ નથી તો પછી હું સુખી થઈશ કેવી રીતે? આમ શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી કર્મયોગી પણ સર્વ સંકલ્પનો ત્યાગ કરી દે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જીવન જીવે છે, પ્રસાદ બુદ્ધિથી પરિસ્થિતિને સ્વીકારે છે, એનું મન સમાહિત છે, અવિક્ષિપ્ત ચિત્ત. એને મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ છે જ નહીં. કોઈ પણ પરિસ્થિતિ આવે તમારું મન વિક્ષિપ્ત થવું જ જોઈએ. આ વિક્ષિપ્ત શબ્દ બહુ સરસ છે. ક્ષિપ્ત એટલે ફેંકવું, ક્ષિપ્ત એટલે ઢોળાવું, વેરાવું. વિક્ષિપ્ત એટલે શું છે? આપણું મન ક્યાંય વેરાઈ જતું નથી, ઢોળાઈ જતું નથી. પેલું પાણી હોય
જો પાણી ઢોળાઈ ગયું હોય, પ્રસરી ગયું હોય, એ પાણી કામમાં આવે નહીં? કામમાં. પણ એ જ પાણી જો ભેગું એકત્રિત થઈ ગયું હોય, ગ્લાસમાં એ પાણી હોય, વાટકામાં એ પાણી હોય, તે પાણીનો આપણે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. એ આપણું મન જો વિક્ષિપ્ત છે, એનો શું થયો? અનેક વિષયોમાં આપણું મન વહેંચાયેલું છે, અનેક જગ્યાએ વિખરાયેલું છે. તો પછી એ મન કેવું છે? બ્રહ્મ જ્ઞાન માટે, તત્વ જ્ઞાન માટે એ ઉપયોગી મન થતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિક્ષિપ્ત ચિત્ત, જેનું મન એકાગ્ર છે, શાંત છે, એ પછી આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી એ ક્યારેય કર્મયોગી બની શકે જ નહીં. પણ અહીંયા જેની આપણે ચર્ચા કરી રહ્યા છે એ કર્મયોગી છે. એ કર્મફળને આશ્રિત થઈને જીવન જીવતો નથી. એના જીવનમાં જે કરવા યોગ્ય છે એ અવશ્ય એ કરી જ રહ્યો છે. પણ માતાજી એટલું બધું કામ હોય ને તો મગજ તો ઠેકાણે રહેતું જ નથી. જો એવું માનતા ને કે ઘણા કામ હોય એટલે મગજ આપણું યોગ્ય નહીં રહે. કામ ભલે ઘણા હોય પણ જો આપણા મનમાં વ્યવસ્થા હોય, પહેલું કયું કરવું, બીજું કયું કરવું. જો એકવાર એવું થયું હતું એક ભાઈને, એના એકનો એક દીકરાના લગ્ન નીકળ્યા. હવે પેલા મોટા પરિવારમાંથી આવ્યા હોય પણ એ ભાઈ ઘરમાં પરિવારમાં સૌથી નાના. એટલે જયારે એમના દીકરાના લગ્ન થવાના એના પહેલા આગળ બધા ભાઈઓના ને બહેનોના પુત્ર પૌત્ર બધાના લગ્ન થયા હોય એટલે એમને અનેક પ્રકારથી ભેટો મળી હોય. લગ્ન કરે એટલે પછી શું કરવામાં આવે? પરિવારમાં આપણે ભેટ આપીએ. એટલે આ ભાઈ વિચાર કર્યા કરે કે બધાને ત્યાંથી મેં ખૂબ લીધું છે, હવે મારે શું કરવું, શું આપવું, શું નહીં આપવું, કોને આપવું. એટલે મનમાં આનંદ ખરો પણ પેલું લગ્ન કેમ કરવાનું, શું કરવું ને એમને ખબર જ નહીં પડે. પણ એ જ વખતે એક સ્વામીજી એમને ત્યાં ગયા, ત્યાં જ્ઞાન યજ્ઞ હતો અને સ્વામીજીનો ઉતારો એમને ત્યાં. એટલે એક દિવસ સ્વામીજી ત્યાં રહ્યા, એમની સાથે પ્રવચનમાં જાય, બધું જ કરે. પણ સ્વામીજી જોયું કે વિક્ષિપ્ત છે. એટલે સ્વામીજી એક દિવસ એમને બેસાડીને પૂછ્યું કે ભાઈ શું થયું, કેમ તમે આટલા બધા કેમ વિક્ષિપ્ત, આટલો ક્રોધ કેમ કરો છો? સ્વામીજી કઈ સમજાતું નથી શું કરવું, એટલું બધું કામ પડેલું છે અને કહા શું કરવું, કેમ કરવું, કોને કરવું કઈ ખબર પડે નહીં. એટલે સ્વામીજી કે એક કામ કરો, બેસો, પહેલા તમે લિસ્ટ બનાવો શું શું કામ કરવાનું છે. એમાંથી પછી તમે શું કરો, કયા કામ પહેલા કરવાના છે, મહિના પહેલા કયા કામ કરવાના હોય, 15 દિવસ પહેલા કયા કામ કરવાના, અઠવાડિયા પહેલા કયા કામ કરવાના. જો વિચાર, લગ્નમાં પણ શું હોય, કેટલાક કામ મહિના પહેલા આપણે શરૂ કરી દેવાના હોય. જશે એનું શું થાય, એને આયોજન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? આયોજન. ભલે કામ અનેક હોય પણ આપણી બુદ્ધિમાં જો આયોજન હોય તો આપણી બુદ્ધિ વિક્ષિપ્ત થવાની જ નથી. કયા કામને અગ્રિમતા આપવી, કયું કામ પહેલા કરવું, કયું કામ પછી કરવું. જે પછી કરવું એને આપણે પહેલા કરીએ અને જે પહેલા કરવાનું એ પછી કરીએ અને પછી શું થઈ જઈએ, અકળાઈ જઈએ, હવે શું કરવું, હવે શું કરવું. એટલે શંકરાચાર્યજી કહે છે જેણે સંકલ્પનો ત્યાગ કરી દીધો છે, સમાહિત ચિત્ત અવિક્ષિપ્ત ચિત્ત ભવેત. કેમ? ચિત્ત વિક્ષેપ હેતુ ફલ સંકલ્પસ્ય સંન્યસ્તત્વાत्. વિક્ષેપનો હેતુ જે પેલો કર્મફળનો જે ઈચ્છા છે અથવા કર્મફળનો જે આગ્રહ જે છે એ સંકલ્પનો એને ત્યાગ કરી દીધો છે. એટલે એનું મન કેવું છે? વિક્ષેપનું કોઈ કારણ રહેતું નથી અને વિક્ષેપ રહિત એનું મન છે. જો આ વિચાર, એટલે કહું પેલો હું કર્મયોગી છું પણ તું દુઃખી કેમ થાય છે? જો કર્મયોગી છે દુઃખી થવાની જરૂર જ નથી. આ ભગવાનની આ સંપૂર્ણ ભગવદ્ ગીતા આના પર જ છે. અશોચાનન વશોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. કર્મયોગી તરીકે શોક માટે કોઈ કારણ છે જ નહીં, વિક્ષેપ થવાનું કોઈ કારણ છે જ નહીં આપણા માટે. એટલે શંકરાચાર્યજી કહે છે મન શાંત છે, પ્રસન્ન છે. એટલું જ નહીં, એવમ પરમાર્થ સંન્યાસ કર્મયોગયો કર્તૃદ્વારકમ. કર્તૃદ્વારકમ એટલે કે પેલો કર્તાનો નિર્ણય જે છે,
કર્તુદ્વારકમ સંન્યાસ સામાન્યમ અપેક્ષ્ય યમ સંન્યાસમિતિ પ્રાહુઃ તમ યોગમ વિદ્ધિ પાંડવ. અને એટલે આ દ્રષ્ટિએ ભગવાન કહી રહ્યા છે કે કર્તૃદ્વારકમ પેલો સંકલ્પ જ નથી. સંન્યાસીએ બધાનો ત્યાગ કરી દીધો છે, પણ કર્મયોગીએ પણ શું કરે છે? સંકલ્પનો ત્યાગ કર્યો છે. અને સંકલ્પનો ત્યાગ સામાન્ય હોવાથી જ ભગવાન કહે છે કે જે સંન્યાસી છે, જેને સંન્યાસ કહેવામાં આવે છે, એને જ કર્મયોગ પણ કહેવામાં આવે છે. આ પ્રકારે ભગવાન સમજાવે છે કે સંન્યાસી જે છે એને પણ સંકલ્પનો ત્યાગ કર્યો છે, કર્મયોગીએ સંકલ્પનો ત્યાગ કર્યો છે. અને એટલા માટે સંતુ અર્જુન સંન્યાસી બનીને જીવન જીવે કે કર્મયોગી બનીને જીવન જીવે, તારા માટે બંને સમાન જ છે. આગ્રહ રાખવાની જરૂર નથી કે મારા જીવનમાં આ જ પ્રકારનું હોય, કે અર્જુનનું મન સંન્યાસમાં હતું. આ સમજવાનું. અને એટલે ભગવાન અહીંયા અર્જુનને કહી રહ્યા છે કે તું સંન્યાસી બનવાની ઉતાવળ નહીં કર. તારી સામે જે પરિસ્થિતિ છે એમાં કર્મફળને અભિસંધાન કરવાને બદલે તારે જે કરવા યોગ્ય છે એ તું કરતો રહે. એમ આપણે પણ શીખવાનું છે કે આપણા જીવનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ આપણે પણ જીવન આપણું જીવતા રહે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે 7 તારીખ છેલ્લો દિવસ સાંજનો, અને 8મી તારીખે સવારનો છેલ્લો દિવસ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય